नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम 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 नमः शिवाय। हरि ओम नमः बोलिए रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। सजनन स्वामिनारायण भगवान की जय। कमलेश्वर महादेव की जय। नमः पार्वती पते हर કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌને શુભકામનાઓ સાથે
આપ સૌનું સ્વાગત છે. પૂજ્ય સંતોના સાનિધ્યમાં, મહંતોના સાનિધ્યમાં અને મહાનુભાવોના સાનિધ્યમાં, ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં આજે ભગવાન મહાદેવજીની કથાનો આપણે સૌ ભેગા મળી અને પ્રારંભ કરીશું. આજે એ વાતનો બહુ જ આનંદ થાય છે કે મારા મહાદેવજી અને ભગવાન સહજાનંદ સાથે બિરાજમાન છે, સાથે પુષ્પમાળા ધારણ કરે છે. કેટલો સુંદર આનંદ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને જ્યારે જોઉં ત્યારે મને અંદરથી આનંદ થાય. કારણ એ કે મેં શિવ મહાપણ કથા પ્રથમ એ સ્વામિનારાયણ મંદિર ભાવનગર ની અંદર કરેલી. પ્રથમ કથા એ ગવૈયા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ કરેલી. તેમને આજે 13 વર્ષ થયા અને આપણા કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે કથાનું ગાન થઈ રહ્યું છે એ કથા 364મી કથા છે. અને એ કથા આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સાનિધ્યની અંદર કથા પ્રારંભ થવા જઈ રહી છે. સુંદર સ્વાગત પ્રવચન અને કથાનો પ્રથમ દિવસ. અનેક ગામોની અંદર કથાનું ગાન કર્યું, શહેરોની અંદર કર્યું, પણ આજે આ કચ્છની ધરતીની અંદર કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી એમ થયું કે દયા પર તો ઘણું દૂર છે. આ કમલેશ્વર મહાદેવ તો અંતરિયાળ છે. એટલે દૂર ભગવાન મહાદેવની કથામાં કોણ આવશે? પણ આજે પ્રથમ દિવસે પોથીયાત્રામાં આપ સૌ જોડાય એટલે મોટી સંખ્યામાં પહેલે જ દિવસે આપ સૌની ઉપસ્થિતિ જોઈ ખરેખર મારી વ્યાસપીઠ આપ સૌને લાખ લાખ પ્રણામ કરે છે. આ 13 વર્ષની યાત્રામાં આ પ્રથમ ઘટના મેં જોઈ છે. કાંતિભાઈને હું કહેતો હતો કે પહેલા દિવસે એટલા બધા માણસો, એટલે દૂરથી ચાલતા ચાલતા પોથીયાત્રામાં જોડાય અને ભગવાન મહાદેવની કથામાં પ્રથમ દિવસે એટલા ભાઈઓ, એટલા બહેનો, એટલા વડીલો, આપ સૌની શ્રદ્ધાને, ભગવાન પ્રત્યેના આપ સૌના ભાવને અને સંતો પ્રત્યેની આપ સૌની લાગણી ખરેખર એ વંદનીય છે. અને પ્રથમ દિવસે આપ સૌ એટલી મોટી સંખ્યામાં ભગવાન મહાદેવની કથામાં બિરાજમાન છે. અંદરથી બહુ જ આનંદ થાય છે. વિશેષ અને વધારે વાતો નહીં કરતા 5:30 થયા છે. 6 વાગે કથાને વિરામ આપીએ. થોડી પૂર્વ ભૂમિકાનું આપણે દર્શન કરીએ. શિવ મહાપુરાણ એ ભગવાન મહાદેવજીનું એક વાંગમય સ્વરૂપ છે. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો આ ગ્રંથ છે. આપણા 18 પુરાણો છે. એ 18 પુરાણોની અંદર એક શિવજીના પુરાણને મહાશબ્દથી સંબોધિત કરવામાં આવે છે. શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ વેદાંત વિદવિલસ પરમ વસ્તુ ગીતયો પઢે શૃણુ પરમ આદરણે શંભુ પ્રેસ લવેત પરમ વા ગતિ. સમગ્ર પુરાણોમાં શિવ મહાપુરાણ એક તિલક સમાન છે. સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે. આદરપૂર્વક, પ્રેમપૂર્વક જે કોઈ શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે તેમને મારો મહાદેવ પ્રેમ કરે છે, તેમને મારો મહાદેવ વાલ કરે છે. પ્રેસ લવેત પરમ વા ગતિ વે, તેમને મારો મહાદેવ ખૂબ પ્રેમ કરે છે. જે પુરાણની અંદર 7 સંહિતાઓ રહેલી છે, 24,000 શ્લોક રહેલા છે. આપણા પુરાણો, આપણા ધર્મ ગ્રંથો દેવ ભાષા સંસ્કૃતમાં લખાયેલા છે. તેમને સમજવાનો આપણે સૌ ભેગા મળી અનેક પ્રયાસ કરવાનો છે. શિવ મહાપણની પૂર્વ ભૂમિકા તેવી છે એ યુગો પહેલા અલગ અલગ મતાંતરના મહાત્માઓની વચ્ચે એક વિવાદ ઉભો થયો છે. કોઈ મહાત્મા કહે ધ્યાન સર્વશ્રેષ્ઠ છે, ધ્યાનથી જ પ્રભુ મળે. બીજા મતવાળા મહાત્માઓ એમ કહે છે કે નહીં, તપ કરવાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. બીજા સમાજના મહાત્માઓ કહે નહીં, ભગવાનના નામનો જાપ કરવાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. અનેક મહાત્માઓ કહે નહીં, એમ પ્રભુની પ્રાપ્તિ ન થાય, યજ્ઞ કરવાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય.
બીજા અનેક મહાત્માઓ કહે નહીં, પૂજા અર્ચન કરવાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. અન્ય મહાત્માઓ કહે નહીં, આ બધું જ કરવાની જરૂર નથી, સેવા કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય. અનેક મતાંતર વાળા મહાત્માઓની વચ્ચે એક વિવાદ ઉભો થયો છે. કોઈ કહે ધ્યાન સર્વશ્રેષ્ઠ છે, કોઈ કહે તપ સર્વશ્રેષ્ઠ છે, કોઈ કહે જપ સર્વશ્રેષ્ઠ છે. આ બધા જ વિવાદને લઈને મહાત્માઓ બ્રહ્માજીની પાસે ગયા છે. બ્રહ્માજીની પાસે પોતાના વિવાદને રજૂ કર્યો છે. બ્રહ્માજી કહે છે, મહાત્માઓ, આ તમારા બધા જ વિવાદને આપ શાંત કરો અને હું આપ સૌને આજ્ઞા કરું છું, આ પ્રયાગ તીર્થમાં જઈ અનેક 1000 વર્ષના જ્ઞાન યજ્ઞનું આયોજન કરો. તમારા બધા જ પ્રશ્નોનો જવાબ તમને પ્રાપ્ત થશે. અને બ્રહ્માજીના વચનોને સાંભળી બ્રહ્માજીના આજ્ઞાનું પાલન કરનારા અલગ મતમતાંતર વાળા મહાત્માઓ પ્રયાગ તીર્થમાં પધારે છે અને જ્ઞાન યજ્ઞના આયોજનનું એક યોજના ઘડે છે. પણ જ્ઞાન યજ્ઞમાં પ્રાધાન્ય કોને કરવામાં આવે? અને તે સમયે ભગવાન વેદવ્યાસના સદ શિષ્ય, ભગવાન મહાદેવના પરમ ભક્ત, સમગ્ર કથા કહેવામાં કુશળ એવા સૂતજી મહારાજ પ્રયાગ તીર્થમાં આવે છે. સૂતજી મહારાજને જોઈને સમગ્ર મહાત્માઓને આનંદ થયો છે કે આપણે જે જ્ઞાન યજ્ઞ પ્રારંભ કરવાનો છે તે જ્ઞાન યજ્ઞ આપણે ભગવાન વેદવ્યાસના સદ શિષ્ય સૂતજી મહારાજને પ્રાર્થના કરીએ અને સૂતજી મહારાજ દ્વારા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય. સમગ્ર મહાત્માઓએ ભેગા મળી સૂતજી મહારાજનું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે, સુંદર આસન ઉપર બિરાજિત કર્યા છે. અને સમગ્ર મહાત્માઓ વતી એક શૈનકજી નામના મહાત્મા છે જે સમગ્ર પ્રશ્નો કરવામાં કુશળ છે. સમગ્ર મહાત્માઓ વતી શૈનકજીએ સૂતજીને પ્રશ્નો કર્યા છે અને તે પ્રશ્નોના જવાબ પ્રતીક સ્વરૂપે આ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. શિવ મહાપુરાણના પ્રથમ 5 શ્લોક એ પ્રશ્નાર્થ છે અને કથા સાંભળનાર સમગ્ર મહાત્માઓના મુખમાંથી આ શ્લોકનો પ્રારંભ થાય છે. તો ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા જે તીર્થની અંદર કથાનો પ્રારંભ થાય છે તેવા તીર્થ प्रयाग तीर्थ ने याद करी અને भगवान महादेव की कथा नो प्रारंभ करिए. तो हम सब साथ में मिलकर प्रयागराज को याद करें, थोड़ा सा गाने का प्रयास करें. धर्म क्षेत्रे महाक्षेत्रे. प्रयाग तीर्थ कोई सामान्य तीर्थ नहीं. બધા તીર્થોને આપણે મહાશબ્દોથી સંબોધિત નથી કરતા, તીર્થને તીર્થ કહે. પણ સમગ્ર તીર્થોમાં જે સર્વશ્રેષ્ઠ તીર્થ છે એવા પ્રયાગ તીર્થને શિવ મહાપુરાણની અંદર મહાશબ્દોથી સંબોધિત કર્યું છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે. સર્વ વસ્તુને આપણે મહાશબ્દોથી સંબોધિત નથી કરતા. આ જગતમાં જે વસ્તુ સર્વથી સર્વશ્રેષ્ઠ હોય તેમને આગળ મહાશબ્દ લગાવે છે. સમગ્ર દેવતાઓને આગળ આપણે મહાશબ્દ નથી લગાવતા, પણ દેવોમાં જે સર્વશ્રેષ્ઠ દેવ છે એવા શિવજીના નામ આગળ આપણે લગાડીએ મહાદેવ, કારણ કે સર્વથી સર્વશ્રેષ્ઠ. આપણા 18 પુરાણની અંદર કોઈ પણ પુરાણની આગળ આપણે મહાશબ્દ નથી લગાવતા, પણ જે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ પુરાણ છે એવા શિવજીના પુરાણને આપણે કહીએ શિવ મહાપુરાણ. બધા જ મહેમાનોની આગળ આપણે મહાશબ્દોથી સંબોધિત નથી કરતા, પણ જે મહેમાનો સમાજની અંદર કાંઈક વિશેષ સ્થાન ધરાવે છે એવા મહેમાનોને આપણે કહીએ છીએ મહાનુભાવ, જે સમાજની અંદર જેનું જુદું સ્થાન છે. સમગ્ર આત્માઓને આગળ મહાશબ્દોથી આપણે સંબોધિત નથી કરતા. આત્માને આપણે આત્મા જ કહીએ, પણ જે આત્માઓ પરમાત્માની સાથે જોડાયેલા છે એવા આત્માને આગળ આપણે મહાશબ્દથી સંબોધિત કરીએ છીએ અને તેવા આત્માને કહીએ છીએ આપણે મહાત્માઓ. આત્મા જ્યાં સુધી મહાત્માનો સંગ ન કરે ત્યાં સુધી એ પરમાત્માની ઓળખાણ કરી શકતો નથી. જે વસ્તુ આ જગતમાં સર્વથી સર્વશ્રેષ્ઠ હોય, સર્વોપરી હોય, તેને મહાશબ્દોથી આપણે સંબોધિત કરીએ છીએ. તો પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. પ્રયાગ તીર્થ એ સમગ્ર તીર્થોનો રાજા છે, સમગ્ર તીર્થોનો અધિષ્ઠાતા છે. એવા પ્રયાગ તીર્થને મહાશબ્દથી સંબોધિત કર્યું છે. માટે શિવ મહાપુરાણની અંદર પ્રથમ પ્રયાગ તીર્થની વંદના છે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે
લોકસ્ય બ્રહ્મલોકના માર્ગ સમાન પ્રયાગ તીર્થની અંદર સુતજી કથા કહેવા માટે બિરાજમાન છે. ભગવાન વેદવ્યાસજી શૈનકજીના મુખમાં શબ્દો મૂકે છે અને શિવ મહાપણનો પ્રથમ શ્લોકનો પ્રારંભ થાય છે. શિવ મહાપણના એક એક શ્લોક એ સમગ્ર લોકને પાવન કરે છે, અંતકરણને અતિ પાવન કરે છે. તો આપ સુની. હે સુત મહાપ્રજ્ઞ સર્વ સિદ્ધાંત વેદ પ્રભો આખ્યાહિ મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ પુરાણાનામ વિશેષતઃ. પ્રથમ શ્લોકમાં સુંદર વાત કરી છે. એ સુતજી, આપ મહાન જ્ઞાની છો, આપ સર્વ સિદ્ધાંતને જાણો છો, તમારી પાસે જ્ઞાન રૂપી ધન છે, એ ધન અમને આપો. એવી રીતે આપ કથા કહો. આખ્યાહિમે કથા સારમ. કોઈ પણ વાતને રજૂઆત કરો એ આખ્યાન સ્વરૂપે કરો. કોઈ પણ વાત રજૂ કરવામાં આવે અને એ વાત આપણને સમજાય નહીં તો તેને આખ્યાન ન કહેવાય. કોઈ પણ વાર્તા વાતની રજૂઆત કરવામાં આવે અને તેમનું શબ્દ ચિત્ર આંખની સામે આવે તેને આખ્યાન કહેવાય છે. વિદ્વત્તાથી ભરપૂર નહીં, કઠિન શબ્દો વડે નહીં, સરળ શબ્દો વડે અમને સમજાય તે રીતે આપ કથા કહો. આખ્યાનના સ્વરૂપે કથા કહો. કથા કહો તેટલું જ નહીં, ભગવાનની કથા પણ કહો અને કથાનો સાર કહો. આ કથા અમને કયો ઉપદેશ આપે છે, આ કથા અમને કઈ દિશા દેખાડે છે, જેથી કરીને અમારા જીવનની દશા સુધરે. કથા સારમ પુરાણનામ વિશેષતઃ. વિશેષ કરીને આ પુરાણની અંદર કહ્યું છે તે જ અમને કહો. એવી કોઈ લૌકિક વાત અમારે સાંભળવી નથી, જે વાતનો કોઈ પુરાવો પુરાણમાં ન હોય, જે વાતનો કોઈ આધાર ન હોય, એવી કલ્પિત વાત અમને આપ નહીં કહેશો. એવી જ કથા તમે કહો કે જે કથા કહો છો તેનો પુરાવો એ પુરાણમાં હોય. પુરાણ નામ વિશેષતઃ. વિશેષ કરીને આ પુરાણને ધ્યાનમાં રાખી આપ ભગવાન મહાદેવની કથા કહો. આ શિવ મહાપણનો પ્રથમ શ્લોક છે. બીજા શ્લોકની અંદર માંગણી કરી છે કે અમારે શું જોઈએ છે, અમારે શું સાંભળવું છે, અમારે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનો ઉલ્લેખ એ શિવ મહાપણના બીજા શ્લોકમાં કર્યો છે. ધ્યાન દેના. સદાચાર સત્ભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશ્ચ સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. અમારા જીવનમાં સદાચાર કેવી રીતે આવે? અમે શું કરીએ તો અમે સદાચારી બની શકીએ? સદભક્તિ. અમે શું કરીએ તો અમને ભક્તિની પ્રાપ્તિ થાય, અમને ભક્તિનો માર્ગ મળે. અમે કેવા પ્રયાસો કરીએ તો વિવેકો વર્ધતે કથમ. અમે શું કરીએ તો અમારા જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય. અમને વિવેકના પાઠ ભણાવો. સ્વવિકાર નિરાશ સજ્જને ક્રિયતે કથમ. સજ્જનોના જીવનમાં જ્યારે વિકારો ઉભા થાય, કામ, ક્રોધ, મોહ, લોભ, અનેક પ્રકારના વિકારો જ્યારે જાગે ત્યારે સજ્જને પોતાના જીવનમાં શું કરવું જોઈએ? સજ્જને ક્રિયતે કથમ. શું કરવું જોઈએ? અમને વિવેક કેવી રીતે પ્રાપ્ત થાય? વિવેકો વર્ધતે કથમ. અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? અને માણસના જીવનનો શણગાર હોય તો એ વિવેક છે. વિવેક વગરનો માણસ તેજહીન લાગે છે. વિવેકહીન માણસ ફિક્કો લાગે છે. કોઈ પણ માણસની જીવનની પ્રગતિનો આધાર એ વિવેક હોય છે. જે માણસ પોતાના જીવનમાં વિવેકને પ્રાધાન્ય આપે છે
તે માનવ આ જગતનો પ્રાધાન્ય વ્યક્તિ બની શકે છે. ધન સંપત્તિ વૈભવ જમીન જાગીરથી રૂપ અને શણગારથી આ જગતમાં પ્રાધાન્ય વ્યક્તિ બની શકાતું નથી. પણ જે માણસે પોતાના જીવનમાં વિવેકને પ્રધાનતા આપી છે તે માનવ આ જગતનો પ્રાધાન્ય વ્યક્તિ ગણેશને સ્થાને પૂજાઈ શકે છે. માણસના જીવનમાં વિવેક એ પ્રાધાન્ય છે. વિવેક એ મૂળ છે. વિવેક એ વૃક્ષ નથી, વિવેક એ પાન નથી, વિવેક એ મોહર નથી, વિવેક એ ફળ નથી, વિવેક એ થડ નથી. વિવેક એ માણસના જીવનનું મૂળ છે. જે માણસના જીવનમાં વિવેક રૂપી મૂળિયા મજબૂત હોય છે તેના સંસારના વૃક્ષને આ જગતમાં કોઈ પાડી ન શકે. જે માણસે પોતાના જીવનને વિવેકની અંદર પ્રાધાન્ય સ્વીકાર કર્યો છે તે માણસ આ જગતનો પ્રાધાન્ય વ્યક્તિ બનીને પૂજાઈ શકે છે. કોઈ પણ માનવ પાસે અનેક પ્રકારની વસ્તુ હોય પણ તે માનવ પાસે જો વિવેક ન હોય તો વિવેકહીન માણસ એ શોભે નહીં. કોઈ પણ માણસે પોતાના જીવનમાં સુખી થવું હોય અને કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય અને જીવનને સુખરૂપ પ્રાપ્ત કરવું હોય તો માનવના જીવનમાં 3 પ્રકારના વિવેક એ પ્રાધાન્ય વિવેક છે. એક તો માનવના જીવનમાં ખાણીનો વિવેક હોવો જોઈએ, બીજો પીણીનો વિવેક હોવો જોઈએ અને ત્રીજો વાણીનો વિવેક હોવો જોઈએ. જે માણસના જીવનમાં ખાણીનો વિવેક હોય છે એ માણસ તંદુરસ્ત બની રહે છે. જે માણસના જીવનમાં પીણીનો વિવેક હોય એ માણસ તંદુરસ્ત પોતાનું જીવન જીવી શકે છે. અને વાણીના વિવેકથી તો માણસ પરમાત્માને જેમ પૂજાઈ શકે છે. છડે પડે માનવી જીભ વડે મીઠા બોલા માનવી તેનો જગમાં વાંકો ન વાળ. સ્વીટ ભાષા દુનિયાનું મોટામાં મોટું વશીકરણ છે. કોઈ માણસને વશ કરવા માટે જગતમાં વશીકરણના મંત્રો હોય કે ન હોય એમાં આપણે પડવું નથી, પણ મધુર ભાષા એક વશીકરણ છે. સ્વીટ બોલો, મધુર બોલો, મીઠું બોલો, મુખ ખુલેતા મુખમાંથી ફૂલ જરે. વાણીનો વિવેક એ માણસના જીવનની અંદર પ્રગતિનું પ્રથમ સોપાન બની શકે છે. શબ્દ એ માનવના જીવનનો પ્રાણ છે. શબ્દ થકી વ્યવહાર છે. શબ્દ એ બ્રહ્મ છે. शब्द संभाल कर बोलिए शब्द को हाथ न पाओ. शब्द संभाल कर बोलिए शब्द को हाथ न पाओ. एक शब्द औषध करे, एक शब्द करे घाव. एक शब्द माणसने जीवदान पण आपी शके छे અને એક શબ્દ માણસને મૃત્યુને ઘાટ પણ ઉતારી શકે છે. વાણીનો વિવેક એ માણસના જીવનમાં પ્રાધાન્ય છે. કોઈ પણ માણસ પોતાના જીવનમાં દુખી હોય તો સમજો કે તેનામાં આહારનો વિવેક નથી, ખાણીનો વિવેક નથી, પીણીનો વિવેક નથી, એ વાણીનો વિવેક નથી. જે માણસના જીવનમાં 3 પ્રકારના વિવેક હોય છે એ માણસ દરેક રીતે સુખી થાય છે. આજનો માણસ ખાણીનો વિવેક ચૂક્યો છે. આ યુગનો માણસ પીણીનો વિવેક ચૂક્યો છે. શું પીવું જોઈએ તે માણસને ગતાગમ હોવી જોઈએ. જે માણસ ખાણી અને પીણીનો વિવેક ચૂકે તે માણસ એ રોગી બને છે. જે માણસ વાણીનો વિવેક ચૂકે તે ડગલે ને પગલે દુશ્મનો ઉભા કરી શકે છે. માટે એવા કોઈ મને પાઠ ભણાવો, વિવેકો વર્ધતે કથમ, અમને વિવેકની પ્રાપ્તિ થાય. અમારી સુરતા સંસારમાં જોડાયેલી છે, એ સુરતા પરમાત્મા સાથે કેવી રીતે જોડાય એવા અમને કોઈ ઉપાય કહો. શિવ મહાપુરાણનો 3જો શ્લોક છે. જીવાર્થ સુરતામ પ્રાપ્તા ઘોરે કલા કલયુગની અંદર અમારી સુરતા ભ્રમિત થઈ છે. એ સુરતા ભગવાન મહાદેવ સાથે કેવી રીતે જોડાય એવો કોઈ અમને માર્ગ દેખાડો. યદસ્તિ વસ્તુ પરમમ શ્રેષા શ્રેયમ ઉત્તમમ પાવનમ પાવના નામ ચ સાધનમ તદ વદાધુનામ. એવી કોઈ સાધના માર્ગ અમને દેખાડો કે જગતને પાવન કરનારી યદસ્તિ વસ્તુ પરમમ. એ પરમાત્મા કોણ છે? એ પરમાત્મા ક્યાં છે? એ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે અમને થાય? શિવ પ્રાપ્તિર ભવતઃ. આ ભુવનની અંદર ભગવાનની અમને પ્રાપ્તિ કેવી રીતે થાય? અમે પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? અમે શું કરીએ તો અમારું અમારા પરિવારનું કલ્યાણ થાય? શિવ મહાપુરાણની અંદર પ્રથમ 5 શ્લોક એ પ્રશ્નાર્થ છે અને ત્યાર પછી કથા કહેનાર સુતજી મહારાજ હવે બોલે છે કે મહાત્માઓ, હું આપને કહું છું, આ ભાવપૂર્વક સાંભળો.
હવે કથાનો છઠ્ઠો શ્લોક, એ કથા કહેવા માટે જે સૂતજી બિરાજમાન છે તેના મુખમાં ભગવાન વ્યાસ શબ્દો મૂકે છે, ધ્યાન દેના. ધન્યસ્તવં મુનિ શાર્દુલ. હે મહાત્માઓ, આપ ધન્ય છો, હું તમારું સ્તવન કરું છું. તમે જે મને પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોની અંદર કલ્યાણની વાત છે, વિવેકની વાત છે, વૈરાગની વાત છે, પરમાત્માને પ્રાપ્ત કરવાની વાતો તમે મને પૂછી, માટે આપ ધન્ય છો, હું તમારું સ્તવન કરું છું. મુનિ શાર્દુલ. એ મહાત્માઓ, આપ કોઈ સામાન્ય મહાત્માઓ નથી, આપ સૌ સર્વશ્રેષ્ઠ છો, સર્વોપરી છો. શાર્દુલ નો અર્થ થાય છે શક્તિશાળી. શાર્દુલ નો બીજો અર્થ થાય છે વાઘ. તમે કોઈ સામાન્ય નથી, તમે જો વાઘ જેવા છો, મહાન જ્ઞાની છો, તપસ્વી છો. તમને ધન્યતા તેટલા માટે આપું છું કે ભગવાનની કથા સાંભળવાની તમારી જે લાલસા છે, માટે હું તમારી સ્તુતિ કરું છું. સૂત બોલે છે, તમારી ધન સંપત્તિ, વૈભવ, જમીન જાગરની કોઈ લાલસા નથી. પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય તેવી જે તમારી કથા સાંભળવાની પ્રીતિ છે, કથા સાંભળવાની લાલચ છે, માટે હું આપને ધન્યતા આપું છું. સુતજી મહારાજ સમગ્ર શ્રોતાઓ મહાત્માઓને ધન્યતા આપતા ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ માનવ ભાવથી, ભક્તિથી, હૃદયથી ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ રાસુ યત પુણ્યમ યજ્ઞિષ્ટોમ શતાનિ છે. કોઈ માનવ રાસુ યજ્ઞ કરે અને જે પૂર્ણ મળે તે જ પૂર્ણ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. અગ્નિષ્ટોમ શતેન. શતેન નો અર્થ થાય સેંકડો. સેંકડો કોઈ અગ્નિષ્ટોમ યજ્ઞ કરે અને જે પૂર્ણ મળે તે જ પૂર્ણ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. તત્પૂર્ણમ લબ્ધતે શંભુ કથા શ્રવણ માત્રતઃ. ભગવાન મહાદેવની કથાના શબ્દો કાને પડવા માત્રથી કરોડો કરોડો યજ્ઞ કરવાનું પૂર્ણ પ્રાપ્ત થાય છે. એ શૃણવંતી મુને શિવ મહાપણમ શાસ્ત્ર ઉત્તમ. સમગ્ર પુરાણોમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ શાસ્ત્ર હોય તો શિવ મહાપુરાણ છે. તે મનુષ્યના મંતવ્ય રુદ્રાયવન સંશય. મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે, શિવ મહાપુરાણની કથા સાંભળે છે, તે માનવ રુદ્રાયવન સંશય. પછી કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ દેશનો માનવ હોય, જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ નથી, તે માનવ રુદ્ર તુલ્ય છે. રુદ્રાયવન સંશય. એમાં કોઈ શંકા નહીં કરશો. કોઈ પણ માનવ જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ રુદ્ર તુલ્ય છે. અને શિવ મહાપુરાણમાં કહ્યું છે, કોઈ પણ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળતો હોય અને મહાદેવની કથા સાંભળનાર માનવનું દર્શન કરવામાં આવે તો સમગ્ર તીર્થોની યાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવનું દર્શન કરવા માત્રથી સમગ્ર તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે તે માનવ કોઈ સામાન્ય માનવ નથી. રુદ્રાયવન સંશય. એમાં કોઈ શંકા નહીં કરશો, સાક્ષાત એ રુદ્ર તુલ્ય માનવ છે. માટે કથા મંડપમાં બિરાજમાન ભાઈઓ, બહેનો, વડીલો, આપ કોઈ સામાન્ય આત્મા નથી, આપ સૌ સાક્ષાત રુદ્ર તુલ્ય છો, એમ શિવ મહાપુરાણ કહે છે. જ્યાં સુધી કથા મંડપમાં છીએ ત્યાં સુધી આપણે રુદ્ર તુલ્ય છીએ. કથા મંડપમાંથી બહાર નીકળ્યા પછી હું હોય એને તો આપણને ખબર હોય. બાકી જ્યાં સુધી કથા મંડપમાં બિરાજમાન છો ત્યાં સુધી શિવ મહાપુરાણ એમ કહે રુદ્રાયવન સાક્ષાત એ શંકર ભગવાનની તુલ્ય છે. અને અમારા વક્તાઓ માટે તો મહાપુરુષો એમ કહે છે કે કથા સાંભળે છે એ સાક્ષાત દેવ છે. જે કોઈ ભગવાનની કથા સાંભળે છે એ બધા જ મનુષ્યો એ સાક્ષાત દેવ છે. માટે કથા સાંભળનાર આપ સૌ દેવ સમાન છો અને કથાનું આયોજન કરનાર જે મુખ્ય અજમાન છે એ અમારા માટે મહાદેવ સમાન છે. કારણ કે અજમાન છે તેના માધ્યમ દ્વારા ભગવાનની કથાનું આયોજન થાય. કથા સાંભળે તે દેવ છે અને કથાના જે મુખ્ય અજમાન, કથાના જે આયોજક છે એ મહાદેવ તુલ્ય છે. માટે સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ.
એટલે શિવ મહાપ્રણસે કથા પરમ પાવની. સમગ્ર જગતને પાવન કરનારી કથા, નિરંતર તેનું સેવન કરો એવું શિવ મહાપુરાણની અંદર કહ્યું છે. એક શ્લોક બહુ સુંદર કહ્યો છે, જે સ્થાન પર ભગવાન મહાદેવની કથાનું ગાન થાય છે તે ભૂમિ અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની છે. જે ભૂમિ પર એક સાથે 1000 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે અને જે પૂર્ણ પ્રગટ થાય તે જ પૂર્ણ જે સ્થાન પર ભગવાન મહાદેવની કથાનું ગાન થાય તે ભૂમિ પર એટલું પૂર્ણ એકત્ર થાય છે. આ ભૂમિ પર આપણે એક સાથે 1000 અશ્વમેધ યજ્ઞ નહીં કરી શકીએ. તો સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞ કરવાનું પૂર્ણ ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાન થાય છે. વાજપેયી શતાની છે. આ બધા જ યજ્ઞોના પ્રકારો છે. એક સાથે સેંકડો વાજપેયી યજ્ઞ કરવામાં આવે અને જે પૂર્ણ પ્રગટ થાય એ જ પૂર્ણ જે સ્થાન પર ભગવાન મહાદેવની કથાનું ગાન થાય ત્યાં એ પૂર્ણની પ્રાગટ્ય થાય છે. સુતજી મહારાજ કહે છે, હે મહાત્માઓ, ક્યાં શબ્દોમાં હું તમને કહું, જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવના પૂર્ણનું વર્ણન એ શબ્દો દ્વારા કહી શકાતું નથી. સમગ્ર તીર્થોની યાત્રા કરે, સમગ્ર ભુવનના દેવી દેવતાઓને એક સાથે પૂજા કરે, કરોડો કરોડો યજ્ઞ કરે, મેરુ પર્વત સમાન સોનાનું દાન કરે, કરોડો કરોડો ગાયોનું દાન કરે અને જે પૂર્ણ મળે છે તે જ પૂર્ણ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. કથા સાંભળવાનો મહિમા શિવ મહાપુરાણની અંદર કહ્યો છે, કથા સ્થાનનો મહિમા કહ્યો છે, કથા ભૂમિનો મહિમા કહ્યો છે અને એ બધો જ મહિમા કહ્યા પછી ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણની વંદના કરી છે. અને શિવ મહાપુરાણને વંદન કરી આપણે કથાને વિરામ તરફ લઈ જઈશું. માટે સબ મિલકર ભાવ से भगवान महादेव जी के वांगमय स्वरूप शिव महापुराण को वंदना करें. वंदे शिव पुराणम् सर्वदाहं प्रसन्नते शिव प्रसन्नता याया दद्यात् स्वपदयोरपि. હે મહાદેવ, મારી પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણને વંદન કરું છું. અમને સૌને આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરો એવી પ્રાર્થના ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણની વંદનામાં કરી છે. ત્યાર પછી ભગવાન ગણેશની વંદના છે, ભગવાન શિવજીની વંદના છે, મા ઉમાની વંદના છે, ભગવાન વિષ્ણુની વંદના છે, સૂર્યનારાયણની વંદના છે. આ વંદના પ્રકરણ કરી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. તો આજે બહુ ઘણો બધો સમય આપણો જતો રહ્યો છે. પોથયાત્રામાં આપ સૌ લગભગ 2-2:30 વાગે નીકળ્યા હોય અને અહીંયા 5:15 વાગે પહોંચ્યા. થોડા સ્વાગત પ્રવચન થયા અને 6 વાગ્યા છે, માટે વધારે સમય નહીં લેતા. આવતીકાલની કથાનો સમય આપણો 9 થી 1 વાગ્યાનો સમય છે. અને આજે આસ્થામાં લાય નથી કરાયું, કારણ કે પહેલે દિવસે પોથયાત્રા કેટલી લાંબી હોય એનું કંઈ નક્કી ન હોય. માટે આજના સમયમાં શેડ્યુલમાં આપણે ન રહી શકીએ. માટે આવતીકાલથી આસ્થા ચેનલ દ્વારા આ કથાનું લાઈવ પ્રસારણ છે. સમગ્ર દુનિયાના દેશોમાં ઘરે બેઠા બેઠા આપણા કમલેશ્વર મહાદેવમાં જે ભગવાન મહાદેવની કથા થશે એ લાખો માણસો નહીં, કરોડો કરોડો માણસોને આ ભગવાન મહાદેવની કથાનો લાભ પોતાના નિવાસસ્થાને બેસા મળવાનો છે. માટે આવતીકાલથી આ શિવ મહાપુરાણ કથા એ આસ્થા લાઈવ પ્રસારણ છે. આપણા 8 દિવસ આસ્થા લાઈવ પ્રસારણ થશે. 9 થી 1નો સમય છે. માટે આપના સગા સંબંધીઓ જ્યાં જ્યાં નિવાસ કરતા હોય ત્યાં ત્યાં ફોન દ્વારા કહેજો અને આપ પણ સાથે સૌને લાવજો. તમે કથા સાંભળો, તમને કથાનું પૂર્ણ મળે, પણ આપણી સાથે 5 વ્યક્તિને સાથે લાવીએ અને 5 માણસો કથા સાંભળે, એ 5 માથો કથા સાંભળે એનું પૂર્ણ આપણને પ્રાપ્ત થાય છે. માટે એક વ્યક્તિ 5-5 જણને લાવે. પણ જેને સાથે લાવવા માંગતા હો એમને એમ નહીં કહેવાનું કે તમે 5 જણા મારી સાથે આવો ને તમે કથા સાંભળો તો મને પૂર્ણ મળે. જો કહેશો તો પાછા નહીં આવે. હું કથા સાંભળું પૂર્ણ તને મળે. માટે આ વાત આપણે ખાનગી રાખવાની છે. માટે સૌ જો ભગવાને ફોન આપે થોડી ફોન દ્વારા ભક્તિ ફેરી કરજો. તમારા સગા સંબંધીઓ જ્યાં રહેતા હતા, દેશમાં, પ્રદેશમાં, કોઈ પણ જગ્યાએ, આખા વિશ્વની અંદર
આ કથા ઘરે બેઠા લાઈવ પ્રસારણ આસ્થા ચેનલના માધ્યમ દ્વારા સૌ કોઈ સાંભળી શકશે. બસ વધારે સમય નથી લેવો. ગામડું ગામ છે, ઢોર ઢાખરની ચિંતા હોય. ઢોર તો તમે સમજો, અમારા સૌરાષ્ટ્રનો શબ્દ છે ઢોર અને ઢાખર. ઢોર એટલે ગાય, ભેંસ, બળદ, એને આપણે ઢોર કહીએ. આ ઢોર તો સમજાણું, પણ ઢાખર નો સમજાણું. અમારે સૌરાષ્ટ્રના એક ગામમાં કથા હતી ને એક પટેલના બેનને મેં પૂછ્યું, તું બેન તમે રોજ કહો છો ઢોર ઢાકરની ચિંતા, ઢોર ઢાકરની ચિંતા, તો સમજા ઢોર તો અમે સમજીએ, ગાય ભેંસ બળદ તમે ખેડૂત છો એટલે ઢોરની ચિંતા. આ ઢાકર એટલે શું? એ બેને કહ્યું, બાપુ કહું ખરી પણ તમારું કોઈને કહેવું નહીં. મેં કોઈને ન કહું, કહું ને તો માઇકમાં જ કહું, ખાનગીમાં કોઈ ન કહું. પછી એ બહેનના શબ્દો છે, તમે કોઈ દુઃખ નહીં લગાડતા. એ પટેલના બેને મને કહ્યું, બાપુ ઢોર તો એટલે તમે સમજો. મેં કીધું આ ગાય ભેંસ બળદ છે ને ઢોર કહેવાય. ઢાખર એટલે હું તમે સમજાવું. બેને કહ્યું ઢાખર એટલે બીજું કઈ નહીં, ઢાખર એટલે તમારો ભાઈ. આ કથામાં આવે નહીં ને કથામાં આવવા પણ નથી, અને ઢાખર જ કહેવાય ને. માટે બહેનોને પ્રાર્થના, ઢાખર ને ઢળતા આવજો. અને બહેનોને એ પણ પ્રાર્થના, ઘરે જઈને પાછા એવું નહીં કહેતા કે બાપુ કીધું છે આજથી તમારું નામ ઢાખર. ઢાખર એટલે ખરાબ શબ્દ નથી, ઢાખર એટલે ઘરનું ઢાંકણ. અમને અમારા પશુની ચિંતા નથી, અમને અમારા ઢોરની ચિંતા નથી, પણ અમને અમારા ઘરના ઢાંકણની ચિંતા છે. કારણ કે સવારનો કામ ધંધે જાય છે, નોકરી કરે છે, કોઈની વેઠ કરે છે, કોઈની મજૂરી કરે, કોઈના ખેતરમાં કામ કરે છે, કોઈની ફેક્ટરીમાં કામ કરે. સવારનો કામ ધંધે જતો રહે છે અને થાક્યો પાક્યો ઘરે આવે ને તો અમારે તેની સેવામાં રહેવું પડે છે. માટે અમને ઘરના ઢાંકણની ચિંતા છે. ઢાકર એટલે કોઈ ખરાબ શબ્દ નથી, ઢાકર એટલે ઘરનું ઢાંકણ, ઘરનો મુખ. માટે 8 દિવસ માટે પૂજ્ય વડીલે કહ્યું કે સૌ કામ ધંધો વ્યવસાય છોડજો. અને અવસર આ તો ભાગ્ય ભાગ્ય ક્યારેક ક્યારેક મળતો હોય. અને આ કથા એ શક્ય નહીં હતી, કારણ કે 2 વર્ષનું કથાનું બુકિંગ હતું. આમાં સમય કથાનો નીકળે એમ નહીં હતો. અને અમે 3 કથા 9 દિવસની કરીએ અને એમાં 3 દિવસની રજા રાખી. 3 કથા 9 દિવસની કર્યા પછી 3 દિવસ અમારા સંગીતકાર ભાઈઓ તેના વતનમાં જાય, ઘરે જાય. એ 3 દિવસની રજા હતી. એવી 3 દિવસની રજા અમે ભેગી કરી. સંગીતકાર ભાઈઓની મીટિંગ કરીને પૂછું કે તમે જો રજા ન ભોગવો તો આપણે આ કચ્છની કથા કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવી છે. એ કથા થઈ જાય. અને સંગીતકાર ભાઈઓ કહ્યું ભલે બાપુ થોડુંક આપણે ખેંચી લેશું. માટે 3 દિવસની રજા આપણે બધા સમર્પિત કરીએ. એવી 3 દિવસની 4 રજા ભેગી કરી અને 2 દિવસની રજા અમારા માટે અમે રાખી. એવી રજા સમર્પિત કરી દીધી. અને એમ કરી અને કથાનું થઈ શકે એમ હતી જ નહીં. પણ મારા સંગીતકાર ભાઈઓ મને સાથ આપ્યો, બાપુ મારે રજા નથી જોતી, પણ તમે કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા આપી દો. અને રજા સમર્પિત કરી અને કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં 9 દિવસ માટે બંદગી કરવા માટે આવ્યા છીએ. અને ભેગા મળીને આપ સૌએ ભેગા મળી અને ભગવાન મહાદેવની શિવની કથાનું ગાન કરવાનું છે. બસ વિશેષ આજે નથી કહેવું. આપ સૌની મોટી સંખ્યામાં હાજરી જોઈ અને ખૂબ આનંદ થાય. અને વિશેષ આનંદ તો તે થાય કે કાંતિભાઈ પરિવાર દ્વારા અને આપ સૌના સાથના સહકાર દ્વારા કથા પૂર્ણ થાય ત્યારે ભોજનની વ્યવસ્થા છે એ બહુ જ આનંદ થયો છે. કારણ કે ભોજન અને ભજનનો સમન્વય થાય તો બહુ જ આનંદ. અને પાછા વડીલો માટે ગામમાં ભોજનની વ્યવસ્થા કરી છે. જે વડીલો ચાલતા ચાલતા અહીંયા આવી ન શકે, પહોંચી ન શકે, તેના માટે દયાપુર ગામની અંદર ભોજનની વ્યવસ્થા કરી. બહુ જ આનંદ થયો. બસ વિશેષ નહીં કહેતા. આવતીકાલે થોડા વહેલા ઊભા થઈ જજો. સમયસર કથામાં 9 વાગે આવી જજો. હું પણ 9 વાગે વ્યાસપીઠ પર આવી જઈશ. આપ પણ સમયમાં રહેજો, હું પણ સમયમાં રહીશ. 8 દિવસની અંદર ભગવાન મહાદેવના પુરાણને સમજવાનો આપણે સૌ ભેગા મળીને પ્રયાસ કરશું. પણ ભૂલશો નહીં, તમારા સગા સંબંધીને ફોન કરીને કન્ફર્મ કરી દેજો કે કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે કથાનું ગાન થાય છે એ કથા આસ્થા ચેનલના માધ્યમ દ્વારા તમારે ઘરે બેઠા એ કથા આપણે શ્રવણ કરી શકશો. બસ ધન્યવાદ. થોડી મિનિટો માટે કીર્તન કરીએ. એ સમયમાં આરતીની તૈયારી કરવામાં આવે. મહાનુભાવો મંચ પર બિરાજમાન છે. થોડી મિનિટોમાં ગાવો ગાવો પ્રેમ સે ગાવો, ગાવો ગાવો પ્રેમ સે ગાવો, હરે પ્રેમ સે ગાવો, દિલ સે ગાવો, પ્રેમ સે ગાવો, દિલ સે ગાવો, હરે દિલ સે ગાવો, પ્યાર સે ગાવો, દિલ સે ગાવો, પ્યાર સે ગાવો, ભાઈઓ ગાવો, બહેન
मिलकर गाओ हरि ओम नमः शिवाय। सब मिलकर गाओ हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ये बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। 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 ये बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। महादेव को याद करो, कैलाश मालिक को याद करो। ताली महादेव ने वाले बाबा सुन ले कैलाश में। कीर्तन करवाથી મન ના રોગ જાય, તાલી પાડવાથી તન ના રોગ જાય। એક્યુપેચર પદ્ધતિ છે માટે ભાવ છે, હૃદય છે। બાબા સુન લે कैलाश में। भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ। अरे भाइयों गाओ बहनों गाओ। भाइयों गाओ बहनों गाओ। भक्तों हे रखवाल हरि ओम नमः शिवाय। सब भक्तों हे रखवाल हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ये बोल बोल ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ये बोल बोल ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। 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 महादेव को याद करो। गीत અને સંગીત મહાદેવ ને પ્રિય છે। મહાદેવ ગીત અને સંગીત ના દેવ છે માટે બાબા को याद करो। આજે ત્રયોદશી છે, વદ તેરસ ને ત્રયોદશી કહેવાય। આજે શિવરાત્રી છે। વર્ષમાં આવે તેને મહાશિવરાત્રી કહેવાય, પણ મહિને આવે તેને શિવરાત્રી કહેવાય। આજે ત્રયોદશી। ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે ત્રણે રહે કલેશા। ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે। જન્મ જન્મ કે પાપ ન ચાલે। પ્રદોષ સંધ્યા સમયે કરેલી શિવજીની પૂજા, સંધ્યા સમયે કરેલું શિવજીનું દર્શન તેને પ્રદોષ દર્શન કહેવાય। આજના દિવસે સંધ્યા સમયે મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે। આજના દિવસે સંધ્યા સમયે મહાદેવની પૂજા કરવાનો મહિમા છે। આજની રાત્રિમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે તેને પ્રદોષ પૂજા કહેવાય। પ્રદોષ દર્શન અને પ્રદોષ પૂજા જે કરે છે તે સમગ્ર સંસારના દોષમાંથી મુક્ત રહે છે અને પરમાત્માના દરબારમાં એ નિર્દોષ જાહેર થાય। માટે આજે સંધ્યા સમયે ભગવાન મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે, કારણ કે આજે શિવરાત્રી છે અને આપણે સૌ ભાગ્યવાન છીએ કે શિવરાત્રી સંધ્યા સમયનો સમય અને ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે। તો ભાવ છે, હૃદય છે। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय।
जटा में बहती गंगा बोले, संग में रहती गिरजा बोले, संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले, श्रृंगी बोले झुंगी बोले, सुंगी बोले सुंगी बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय, सब मिलकर बोले हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। આજની રાત્રિના સમયે સંધ્યા સમયે દેવતાઓ બધા ભેગા થાય અને દેવતાઓ પોતપોતાને દેવીઓને ઊંચા આસન પર બેસાડે અને દેવતાઓ બધા ભેગા થઈને નૃત્ય કરે ને સંગીત વગાડે, એને પ્રદોષ કહેવાય. આજને સંધ્યા સમયે સમગ્ર ભુવનના દેવતાઓ એકઠા થાય દેવલોકની અંદર અને પોતપોતાની દેવીને ઊંચા આસન પર બેસાડે અને દેવીઓને રાજી કરવા માટે ફક્ત દેવતાઓ સંગીત વગાડે ને નૃત્ય કરે. આજની સંધ્યા સમયે તેને આપણે પ્રદોષ કહીએ, તેને પ્રદોષ દર્શન, તેને પ્રદોષ પૂજા કહેવાય. હમણાં સમય સંતોને મેં જોયા છે કે સાંજે ભગવાનની આરતી કર્યા પછી મંદિરમાં તાલી વગાડીને નાચે ભગવાનની સામે, પ્રભુની સામે નૃત્ય કરે, કારણ કે પ્રભુને નૃત્ય પ્રિય છે. મારો મહાદેવ તો નૃત્યનો દેવ છે. નૃત્ય ને સંગીત અને ગીત મહાદેવને બહુ પ્રિય છે. નૃત્ય સંગીત અને ગીતથી મારો મહાદેવ પ્રસન્ન થાય. નૃત્ય ગીત અને સંગીતથી મહાદેવ પ્રસન્ન થાય કે ન થાય, પણ મન બહુ પ્રસન્ન થાય. राम ने भी नृत्य किया, कृष्ण ने भी नृत्य किया, गोपियों ने भी नृत्य किया, मीरा ने भी नृत्य किया. मारो महादेव तो नृत्य नो देव छे. महादेव ने तो नृत्य बहुत प्रिय छे. માટે આજના સંધ્યા સમયે દેવતાઓ નૃત્ય કરે તો આપણે પણ થોડું નૃત્ય કરી, સાથ में रहना.
તમારી ઉંમરના ભેદને છોડી દો, મહાનુભાવને સંતોને છોડીને. હું મોટો ઓફિસર છું, પ્રોફેસર છું, મારી ઉંમર 70 વર્ષની 80 વર્ષની થી બધું ભૂલી જાવ. ભગવાનને એક પરમ ભક્ત છો એટલું યાદ રાખી પ્રભુને પ્રસન્ન કરવા માટે કથાના પહેલા દિવસે આજે કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં થોડું સા નૃત્ય કરે. સાથ में रहने ઊંચા હતા, દરેકના ઊંચા હતા, સંતોને આ પ્રેમથી કરે. साथ में रहने महादेव ने नृत्य बहुत प्रिय है. ये साउंड आपको करो. राम ने भी नृत्य किया और कृष्ण ने नृत्य किया, गोपियों ने नृत्य किया और मीरा ने भी नृत्य किया. मेरे महादेव को नटराज राज नमो नमः. मेरे महादेव को याद करके थोड़ा सा नृत्य करें. आ नृत्य करवाથી કમરના દર્દો સારા થઈ જશે, કડના દુખાવા. મારો મહાદેવ આજ કૈલાસમાંથી જોતો હશે. મારા ભક્તો આજે મને કેટલા સુંદર રીતે યાદ કરે. પાર્વતી જરા દેખ. मेरे महादेव को याद कर. बाबा सुन ले कैलाश में, हे महादेव, हे महादेव. मेरे महादेव को याद करे, विश्व मालिक को याद करे, ब्रह्मांड मालिक को याद करे, बाबा को याद करे. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. क्या बोलो? ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. क्या बोलो? ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. क्या बोलो? ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. क्या बोलो? हे महादेव, हे महादेव, हे महादेव, हे बोलिए कमलेश्वर महादेव की जय. सद्गुरु भगवान की जय. नमः पार्वती पते. हर हर महादेव. धन्यवाद. थोड़ी मिनटों માટે શાંતિ રાખજો. महाराज की आरती करूं शिवजी महाराज की. हरे हर हर महादेव.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरः यद्भुजितं मया देव परिपूर्णं पदस्तु मे ओम भूर्भुवस्वरिसां सदाशिव महारुद्राय प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि। भगवान ने आरती आपी, आप खुद आरती लई लो। कथा मंडप में बैठा हुआ सब कोई बे हाथ जोड़े राखो तेवी प्रार्थना, प्रार्थना मंत्र साथे बोलो एवी आप सौने प्रार्थना। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मुक्ष्यमामृतात्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधन। साथ में मिलकर 3 बार नमस्कार करें। 3 बार नमस्कार करने से आदि व्याधि उपाधि में से मुक्ति मिलती है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम शांति शांति शांति। दरेक ना ऊपर हाथ ऊंचा थे शरणागति नो भाव छे। ऊपर हाथ એટલા માટે કરીએ છીએ કે જીવન પ્રભુના હવાલે, પ્રભુની પૂર્ણ શરણાગતિ માટે ઉપર હાથ ઊંચા હાથ કરીને જય જયકાર કરવાથી આપણા વિજયનો પ્રારંભ થાય। જય એ કોઈ શબ્દ નથી, જય એ મંત્ર છે। માટે ભાવથી ભક્તિથી હૃદયથી પ્રભુનો જય જયકાર કરો। બોલીએ રામચંદ્ર ભગવાન की जय, बालकृष्ण लाल की जय, हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय, कमलेश्वर महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। धन्यवाद। આજની કથા વિરામ લે છે। કથા વિરામના આપ સૌ વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય। ધન્યવાદ।